ગુડ મોર્નિંગ. તો આજે ફર્સ્ટ ડે નથી પણ સેકન્ડ ડે છે ગોવાનો, બટ અમારો ટ્રીપ માટેનો આજે ફર્સ્ટ ડે છે. તો આ અમારો મસ્ત મજાનો બ્યુટીફુલ રૂમ છે. સી એકદમ મસ્ત બાલ્કની વ્યૂ પણ જબરજસ્ત છે. મેડમ જો બાય મારી વેઇટ કરે છે. હમણાં થોડી વારમાં બ્રેકફાસ્ટ કરવાનો છે. સી બ્યુટીફુલ લવલી વ્યૂ છે, જોઈ લો. રિસોર્ટનું નામ છે મેન્ટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હજી થોડુંક નાસ્તો બાકી છે એટલે ગુડ મોર્નિંગની વેઇટ કરશે. પાછળ સી નજારો કેટલો મસ્ત મજાનો છે. તો આજના દિવસમાં આપણે ફર્સ્ટ ડેમાં શું એક્ટિવિટી કરશું, ક્યાં ક્યાં ફરવા જશું, ક્યાં ક્યાં બીચ કવર કરશું, એ બધા બ્લોગમાં લેવાના છે. તો તમે કન્ટિન્યુ કરો. આખો ગોવા દેખાડવાનું છે આપણે આ 3 દિવસમાં. તો જે ટૂંકમાં નથી ગયા એને આઈડિયા આવશે, અને જે જઈ આવ્યા છે એની આઈડિયા આવશે કે ટૂંકમાં ક્યાં ક્યાં લોકેશન સારા છે ગોવામાં, પ્લેસ કેવું છે, બજેટ કેવું તમારું થાય. ટૂંકમાં બધી વસ્તુ આપણે કવર કરશું. તો તમે કન્ટિન્યુ કરજો, ફૂલ મજા આવશે. તો ગાઈસ જો આઉટર સાઈડ દેખાડું. જો બહારની સાઈડમાં મેડમ જો બાજુ ઊભા છે. સ્વિમિંગ પૂલ છે, બરાબર. મસ્ત મજાના બધા જો એકદમ રૂમ બધા સેમ જ લાગે હોટલમાં હોય એટલે. તો ટૂંકમાં બજેટ ટૂંકમાં કઈ ટાઈપનું છે ને બધું હું તમને કહીશ, બરાબર. તમે કન્ટિન્યુ કરો, આઈડિયા આવશે કે તમે ટૂંકમાં ગોવામાં આવો તો કેટલો ખર્ચો થાય છે, હોટલનો રેન્ટ શું હોય છે, બાય ફ્લાઇટ કેટલો થાય છે, બાય પ્લેન બાય ટ્રેન કેટલા થાય છે, બરાબર. તો અમે બાય ફ્લાઇટ આવ્યા છીએ એટલે કેટલો ખર્ચો થશે બધું તમને કરાવી, બરાબર. તમે કન્ટિન્યુ કરો, મજા આવશે, આઈડિયા આવશે તમને બધા. તો ફ્રેન્ડ્સ જો નાસ્તો આવી ગયો છે અને મેડમે ડાયરેક્ટ શું પકડ્યું? ચાય. કેમ કે એના ચા આવે એટલે બધું આવી જાય. કા સવારમાં તો જોઈએ જ ને. ચાલો નાસ્તો પીરસ મને. હવે નાસ્તો મને ભૂખ લાગી છે. હા, તે પીરસી લેવાનું હોય, ઘર નથી. ठीक, चालो नाश्तो कर लिए. अभी आपका पिकआउट होगा, कहाँ से आया उसके ऊपर डिपेंड है, कहाँ से आया, कौन सा स्टेशन, थिविंग, नहीं वो हम फ्लैट से है ना, वो कौन सा डोले डोली में एयरपोर्ट. यस. अगर मैक्स टू मैक्स अगर लोकल टैक्सी भी करेगा मैक्स टू मैक्स लोकल का तो 1500 यानी 3050 रुपये, यानी वो 5 रुपये आने के टाइम पे बाहर 50 देना होता है. तो हमारा पिकअप ड्रॉप 1500 3000 रुपीज प्लस ही हुआ. अभी हमारा हो गया. उनका क्या टाइप होते हैं, तो क्या टाइप क्या करते हैं, पिकअप ड्रॉप उनको देते हैं, कोई की गाड़ी को रुक के लेके आते हैं, उनका टाइप होता है. तो उसको पूरा पैसा नहीं देते हैं. जाने का 800 रुपया, लाने का 700 रुपया, ऐसा करके उनको देते हैं. तो उधर पैसा उनको बचता है. तो कितना बचाते हैं वो उसके ऊपर, वो कैसा पॉलिसी करते हैं उसके ऊपर. तो बस वाले से अगर वो बिजनेस है तो बस वाले को टिकट भी उधर कम पड़ता है, यानी उसको 300 में पड़ेगा टिकट, यानी उसको टिकट 300 में पड़ेगी. वो कंटिन्यू दे रहा है ना, 2 आदमी 4 आदमी 10 आदमी 4 आदमी 10 आदमी एक ही रहेगा. તો જર્ની સ્ટાર્ટ કરી દીધી છે. તો કઈ નામ છે આઈડિયા નથી, બટ મસ્ત મજાનું કંઈક છે, મ્યુઝિયમ ટાઈપનું કિલ્લો છે, કઈ આઈડિયા નથી. જો બહુ મસ્ત મજાનું છે. પબ્લિક ટુરિસ્ટ કન્ટિન્યુ ચાલુ જ છે. તો ફ્રેન્ડ્સ અમે જો ટિકિટ લઈને જઈએ છીએ કિલ્લામાં. જે કિલ્લાનું એની હિસ્ટ્રી ટૂંકમાં એ ટાઈપની છે કે ડચ, આપણે કેમ છે પેલા સ્ટડી કરતા ત્યારે આવતું, ડચ એક એવી પ્રજાતિ હતી ટૂંકમાં એ સાઈડના બનાવેલો છે, એટલે ટૂંકમાં વર્ષો પહેલા અંગ્રેજો શાસનનું છે. બહુ મસ્ત મજાનું છે. તો આ એક જૂનો કિલ્લો છે, વર્ષો પહેલાનો છે, અંગ્રેજ શાસનનો છે. આપણે દીવમાં કેમ કિલ્લો છે એ ટાઈપનો છે. 25 રૂપિયા ટિકિટ છે અને જવાનું છે. ટૂંકમાં એક હિસ્ટ્રી છે જૂના સમયની, જોવા જેવું છે. તો બધા ટુરિસ્ટ ધીમે ધીમે ચાલીને અંદર જાય છે. જો આપણે ધીમે ધીમે જઈએ, જોઈએ કેવું છે અંદર. મજા આવે એવું આઈ થિંક, કેમ કે હિસ્ટોરિકલ છે ને, હિસ્ટોરિકલ પ્લેસ પહેલાંથી અમને ગમે છે. તો અંદર બધા જાય છે અને અમે પણ જોડે અંદર જઈએ છીએ ધીમે ધીમે. જોઈએ આપણે. એમાં એવું છે કંઈ રંગીન કંઈ ન હોય, ટૂંકમાં હિસ્ટોરિકલ એટલે જૂની વસ્તુ હોય, પૌરાણિક, જેને જોવાની ટૂંકમાં ગમતી હોય એને જ મજા આવે. બાકી તેમાં કાંઈ હોય નહીં, દિવાલ ચણાયેલી હોય ઈંટોથી, બીજું કાંઈ એવું ન હોય. પણ એ વર્ષો જૂની હોય ને એટલે આમ જોવાનો એક આનંદ અલગ હોય ભાઈ. તો ફ્રેન્ડ્સ જો
હાલીને થાકી ગયા છીએ. બહુ જૂનો કિલ્લો છે, વર્ષો પહેલા અંગ્રેજ શાસનનો છે, ડચ. સી મેડમ થાકી ગયા છે, હજી તો આવ્યા જ છીએ. હજી આ પહેલો ટૂંકમાં લોકેશન છે. તમે નથી થાકી? જાઓ, તમે થાકી ગયા. હાલીને કેમ ગયો અંદર? જો આ બધું પૌરાણિક છે, બહુ વર્ષો પહેલાની છે. બધી પબ્લિક બહારની આવતી હોય, જોતી હોય ને સેમ આપણે વસ્તુ કરીએ છીએ. પણ આપણે તો બેહવાની પહેલા બેસી જાય પલોઠી વાળીને. જાઓ નહીં હવે. તમારે અલગ અલગ કન્ટ્રી, અલગ અલગ સ્ટેટમાંથી બધી પબ્લિક આવે છે. ઠીક છે, બહુ ઝાઝું કવર નહીં કરીએ, કન્ટિન્યુ કરશો, મજા આવશે. પૂરેપૂરો દિવસમાં આજે તમે દેખાડો. સો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત મજાનું કિલ્લો છે, જબરજસ્ત. તો મેડમ જો ચોમાસામાં કેરી ખાય છે. તો તમે જ્યારે ગોવામાં આવો તો આવી રીતે ટૂંકમાં બસ, એસી બસ હોય, એકદમ ઠંડી ઠંડી કુલ કુલ, બરાબર. તો બસમાં જ તમારે જવાનું. તો મજા શું કામ આવે ખબર હે કે એમાં ટૂંકમાં પબ્લિક જાજી હોય અને બધા અલગ અલગ સ્ટેટના હોય, અમુક ગુજરાતી હોય. તો બધા જોડે ટૂંકમાં તમે. તો ફ્રેન્ડ્સ જો આપણા પૂર્વજો પણ આવી ગયા છે. આ સેકન્ડ પોઈન્ટ છે આજના દિવસનો. તો પૂછું કંઈક વોટરમેલન ખાય છે ને, તો કાકડા નેમ છે આપતી નહીં આપીશ ને તો બધા ભેગા થાય. ના એટલા માટે પાડી છે કે કાકડા ઘણા બધા છે. તો ગાઈસ સેકન્ડ પ્લેસ પર આવી ગયા છીએ. જો ગોવામાં આવીએ અને દરિયો ન હોય, આઈ મીન કે કસુબાટી ન બોલાતો હોય તો નકામું છે. સમુદ્રનું બીજું નામ ગોવા. સેકન્ડ પ્લેસ છે. આ પણ એક મસ્ત મજાનો લોકેશન છે. અહીંયા ખાસ બેસવા માટે તો નહીં, જસ્ટ ફોટોગ્રાફી માટેનો જ છે. એટલે અહીંયા બસ બહુ વધારે નહીં ખોટી થાય. 5-10 મિનિટ માટે વેઇટ કરશું આપણે. ઠીક છે, જોઈ લ્યો. એક ભાઈ પાછળ છે ને ફિશિંગ કરે છે, માછલી પકડે છે. બસ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો પછી નેક્સ્ટ ડેસ્ટિનેશનમાં જાય છે. તો અલગ અલગ સાઈડ વ્યૂ જો કેટલું મસ્ત મજા આવે જોવાની. એટલા દેખાડું છું, ખબર પડે કે સાઈડમાં ટૂંકમાં કેવો વ્યૂ હોય છે અને કેવા સાઈડમાં મકાન હોય છે એ બધું. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ સ્નો પાર્કમાં. તો ત્યાં શું હોય છે ખબર છે? એના માટે વિડીયો જોવો પડશે. તેમ છતાં હું તમને કહી દઉં છું કે ત્યાં છે ને આપણે એકદમ હિમાલયમાં કેમ આવી કેમ બરફ હોય એ, બરાબર, કુલુ મનાલી તેવી રીતે ટૂંકમાં બરફને જો જમાવટ હોય. સાઉન્ડ પાર્ટી છે, ડીજે પાર્ટી છે, ધબધબાટી હશે, પણ મેં મ્યુટ રાખ્યું છે. રીઝન છે કોપીરાઇટ્સના કારણે, બરાબર. તો જો તમે ડિસ્કાર્ડ આજ કરવાના અને તમારે સ્વેટરને પહેરવું જ પડશે. નવો સ્વેટર પહેરવું તો તમે ટાઈટના ઠૂઠવાઈ જાઓ. ધબધબાટી બોલે જો તમારે અહીંયા આઈ થિંક 300-350 રૂપિયા ટિકિટ છે, પણ ત્યાં ફરવા ગયા હોય તો પૈસાની આવી રીતે ગણતરી નહીં કરતા 200-300 રૂપિયામાં. કેમ કે એક્ટિવિટી મેન હોય છે. કંઈ પણ જગ્યાએ ફરવા જાય ને તો એક્ટિવિટીમાં એને આપણે 2-5 હજાર વાપરી જ નાખવાના. એક્ટિવિટી ન કરો, તમે આ જગ્યાએ ગયા હોય તો બહાર ઉભા રહીને વી આવો તો તમને અંદરનો આઈડિયા ન આવે. તો અંદર જાઓ તો ખબર પડે કે ત્યાં શું હોય ને શું ના હોય, બરાબર. તો જો જમાવટ છે ને, સેલ્ફીથી ટૂંકમાં વિડીયો ચાલુ છે. જે એ બરફનું છે, આખું લસરપટ્ટી છે ને બરફની છે. તમારા મેડમને હરખ થઈ ગયો છે તો એ આવે છે. મેં કીધું ચકટાટિયા ભાંગી જાય ને તો કોકને જવાબ હું આપશું? ના ના, મારે તો બેવું હરખ પદોડી. એ આવે છે એ આલે હરખ જ એટલો હોય, ઊભું થવાતું નથી. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ બાઘા બીચ ઉપર. તો ત્યાં વરસાદ ધીમે ધીમે આવે છે ને તો થોડુંક મજા આવે એવું છે નહીં. બીચ ઉપર તો ગરમી હોય, તડકો હોય તો વધારે મજા આવે. તો આ ગોવાનો સૌથી મોટું બીચ છે. તો અહીંયા તો તમારે ભૂલ્યા વગર આવવું જ પડશે. અત્યારે એક્ટિવિટી બંધ છે, રીઝન છે મોન્સૂનના કારણે. તો અત્યારે બીચ ઉપર તમારે જતા હોય તો જો રેડ ફ્લેગ દેખાય છે, તો તમારે ન્યા ટૂંકમાં કાંઈ અત્યારે છે નહીં. જો બાકી ન્યા અત્યારે એક પબ્લિક ખમાતી ન હોય. બીચનો નજારો કાંઈક અલગ જ છે હો.
5th ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છે. 5મું પ્લેસ છે આજના દિવસનું. તો હજી 1-1.5 કલાક છે, પણ તમે બીચ તો બધા જો એકથી એક બીચ ચડિયાતા છે. એક બીચ જો તો એક બીચ તમે ભૂલી જાઓ. અને પાછળ તમે દરિયા તો જો જબરદસ્ત છે. અત્યારે પાણીનો પ્રભાવ પણ વધારે છે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં કરજો. આજના વ્લોગમાં તમને પૂરેપૂરો દીવનો ફર્સ્ટ ડે દેખાડવાનો છે. તો ફ્રેન્ડ જો કેન્ડી ખાઈ છીએ. એકદમ જબરદસ્ત લોકેશન છે. બધા બીચ એટલા જબરદસ્ત છે ને, એકદમ બીચ જો તો એક ભૂલી જાઓ. ગોવાનું બીજું નામ મારા ખાલી બીચ જ હોવું જોઈએ, કેમ કે બીચ જ એટલા બધા જોરદાર છે. રિસોર્ટ એટલા જ્યાં જોઈને પબ્લિકના જમાવડા હોય. તો તમે કન્ટિન્યુ કરો, મજા આવશે. આઈડિયા ક્યારેક ટૂંકમાં ભવિષ્યમાં તમે પ્લાનિંગ કરશો તો ખબર પડશે અહીંયા ક્યાંક ટૂંકમાં જવાય કે ન જવાય. બરાબર, કન્ટિન્યુ કરો, મજા આવશે. આપણી બસ થઈ ગઈ છે સ્ટાર્ટ. તો બસ સ્લોલી જાય છે. વરસાદ ધીમે ધીમે છાંટા આવે છે. આઈ મીન કે વરસાદની મોજમાં મજા આવે એવું છે. કેટલું ગ્રીનરી છે જો. આમ તો ગોવા ખરેખર ચોમાસામાં જ આવવું જોઈએ. ગ્રીનરી જોડે મળે અને ફરવાના સ્થળ જોઈ લો કેટલી જબરજસ્ત છે, કાંઈ ના ઘટે. જો કેટલા મસ્ત મજાના નાળિયેરી તો કન્ટિન્યુ જ્યાં જોઈએ ને નાળિયેરી. કોણ જાણે કોણે એટલા બધા બિયરણ નાખ્યા છે ત્યાં છે ને જમાવટ. બસની મજા ખરેખર બહુ મજા આવે. જોઈ લો ધીમે ધીમે હાલતી હોય, અંદર સોંગ ચાલુ હોય મસ્ત ઠંડા અને આવો વરસાદ ચાલુ હોય એટલે કાંઈ ઘટે જ નહીં. એમાં મોજ જેવા કરે. નળિયાવાળામાં કાં તો ન્યાય હોય, આપણે અહીંયા એવું ન હોય. અને ન્યાય જ જોયું માંડવી અને કપાસને કાંઈ દેખાતા નથી. એકદમ હાવ નીટ એન્ડ ક્લીન. આઈ થિંક ત્યાં વધારે છે ને વાવેતર છે ને કપાસનું જ નથી, સોરી ત્યાં છે ને અનાનસ છે, પછી સોપારી છે અને આ નાળિયેરી. આ 3-4 જગ્યાએ જોયેલી વધારે આપણે. તો મેડમ ગોવાની ચા પીવે છે. ₹10 છે. હા, બહુ મોંઘી નથી. ગોવાની બજારો જોઈ લ્યો. તો ગાઈસ થંડરબર્ડ છે ગોવાનું. એમાં ટૂંકમાં કંઈક છે જાદુગર જેવું. આપણે એમાં જવું હતું નહીં, તો અમે બે બેઠા છીએ જ્યુસ પીવા. કયું જ્યુસ પીવું તારે? પાઇનેપલનો જ્યુસ પીવું છે મેડમને. તો આવી રીતે લારી લઈને ભાઈ બેઠા છે અને પાઇનેપલનો જ્યુસ બનાવે છે એકદમ દેશી સ્ટ્રીકથી. સી તો ઓલમોસ્ટ આજના બધા પોઈન્ટ કવર થઈ ગયા છે. બરાબર, તો બસ હવે થોડી વારમાં પતાવી અને રૂમ સાઈડ જઈએ અને કાલની જર્ની સ્ટાર્ટ કરીએ. તો થોડી વારમાં મળીએ. તો હવે આપણે જઈએ છીએ આપણી હોટલ સાઈડ. હવે ધીમે ધીમે ટૂંકમાં બસ હવે એન્ડ દિવસ થયો છે આજનો દિવસ. તો ધીમે ધીમે બસ લઈ જાય છે હોટલ સાઈડ આપણે. તો આજના દિવસમાં ફૂલ એન્જોય કરી, મજા આવી. તો હવે થોડુંક વોકિંગ છે 5-10 મિનિટનું. તો હવે હાલીને ઊન પૂજું બે જઈએ છીએ હોટેલે, કેમ કે હાવ નજીક હતું એટલે પછી મેં કીધું કાંઈ આપણે રેન્ટ ઉપર કાર કે ગાડી કરવી છે નહીં. તો બસ હવે જો પહોંચી ગયા છીએ. અને આજના દિવસમાં તમે જોયું કે ટૂંકમાં આખો ગોવાનું ફર્સ્ટ પાર્ટ જે હતો ને નોર્થ સાઈડ એ આપણે દેખાડી છે. તો કાલના દિવસમાં તમે કન્ટિન્યુ કરો. કાલના દિવસમાં આનાથી મસ્ત જબરજસ્ત મસ્ત મજાનું લોકેશન હશે બધાય. તો કાલે આપણે બધા ભેગા થઈએ બહુ જલ્દી. ઠીક છે, જમવામાં આવી ગયા છે અત્યારે. તો આ જે હોટલ છે એ હોટલ નથી, બટ અમારી જે રેસ્ટોરન્ટ નથી, પણ આ અમારી છે હોટેલ. હોટેલમાં ટૂંકમાં ફેસિલિટી હોય તો અમે સ્વિગી કરાવી છે જમવાનું, કેમ કે અત્યારે બહાર જવાના ગાંઠા વળતા હતા. આઈ મીન કે કંટાળો હતો તો પાર્સલ મંગાવી લીધું છે અને હવે અમે બંને જમી લઈએ છીએ. જો વ્યૂ તમે હોટલનું. ઠીક છે, જમી લઈએ, મળીએ પાછા થોડી વારમાં. જો અમે હોટલમાં હવે જમવા બેસી ગયા છીએ. એટલે રેસ્ટોરન્ટમાં નહીં, આ હોટલ જ છે. ટૂંકમાં ત્યાં ફેસિલિટી હોય ને બેસવા માટે. તો ઓનલાઈન
આમ કેમ કપડાની શોપિંગ કરીએ ઓનલાઈન મૂકી લીધું છે, સ્વિગી કરી લીધું છે જમવા માટે. તો નોર્મલ ગુજરાતી થાળી જમીએ છીએ અને થોડી વારમાં જમીને આરામ કરીએ. ઠીક છે, કન્ટિન્યુ કરો. આખું ગોવાનું દર્શન કરાવવાના છે બરાબર ને કીધું પ્રમાણે. તો જમવાનું શું છે, કઈ રીતનું ક્યાં શું છે, બધું ટૂંકમાં દેખાડવાનું છે. કન્ટિન્યુ કરો. આટા માર્યા, આઈ મીન કે ટ્રાવેલિંગ કરી, એન્જોય કરી, ઘૂમ્યા. થોડી વાર પહેલાં જમી લીધું છે. તો હવે અત્યારે મારા મેડમ છે એ વોક કરે છે એઝ ઇટ ઇઝ, જે રોજ ટૂંકમાં ચાલવાની ટેવ હોય, જમ્યા પછી 10 કદમ તો ચાલે છે. સ્વિમિંગ પુલની બાજુમાં પ્લેસ નથી એટલા માટે. ઠીક છે, તો આજના પૂરા દિવસમાં મસ્ત મજાનું તમને મેં બધું ગોવાના નોર્થ સાઈડનું ટૂંકમાં કવર કર્યું છે. કાલમાં સાઉથમાં જવાના છીએ, સાઉથ સાઈડ. તો એમાં પણ ઘણા બધા બીચ છે, ઘણા બધા ટેમ્પલ છે, ઘણી બધી વસ્તુ ટૂંકમાં છે. તો તમે કન્ટિન્યુ કરજો કાલના નવા વ્લોગમાં, તો તમને એમાં મજા આવશે. તો વધારે ગોવાનો આઈડિયા આવશે કે ટૂંકમાં ગોવા તમે ટ્રીપ કરો તો ક્યાં કઈ રીતનું લોકેશન છે, ક્યાં ખર્ચો કેટલો છે, બધું ટૂંકમાં આપણે કવર કરશું. ઠીક છે, તો આજના વ્લોગમાં એટલું, બરાબર ને બધું? ઠીક છે, આજના બ્લોગમાં એટલું. તો મળીએ આપણે કાલે સવારે ફટાફટ. ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય, ગોવા. બરાબર ને? ઠીક છે.